હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એકદમ સ્મોલ સાઇઝ પેન્ટનું કટિંગ શીખીશું, જે 10 થી 15 વર્ષની છોકરીઓ માટે એ હોય છે. તો સૌથી પહેલા આપણે માપ જોઈશું. તો લંબાઈ છે આપણે 37, હિપ છે 34, બોટમ છે 6 અને આસન છે 12.5. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે અહીંયા ઘડીવાળો જે ભાગ છે આપણી સામે છે અને ખુલ્લો ભાગ છે આપણી સામે છે અને ઘડીવાળો ભાગ છે સામેની સાઈડ છે. સૌથી પહેલા આટલો અહીંયા 0.5 ઇંચ જેવું આપણે સીધું નિશાન કરી દેવાનું. ત્યાર પછી આપણે અહીંયા પાછળ ઊંચા નીચી હોય તો અહીંયા આપણે સીધું આપી દેવાનું. આટલું કર્યા પછી અહીંથી આપણે 0.5 ઇંચ લેવાનું છે. તો આ રીતે 0.5 ઇંચ ઉપર નિશાન કરવાનું અને આ 0.5 ઇંચ નિશાન કર્યા પછી અહીંયા આપણે 2 ઇંચ નિશાન કરી દેવાનું અને એવી જ રીતે અહીંયા પણ 2 ઇંચ ઉપર નિશાન કરવાનું. આટલું કર્યા પછી સૌથી પહેલા આ રીતે ફૂટપટ્ટી મૂકવાની અને આ 0.5 ઇંચ છે એના ઉપર અહીંયાથી નથી ખસેડવાની, ફૂટપટ્ટી અહીંથી ખસેડવાની છે. આ રીતે 0.5 ઇંચ ઉપર આપણે આવી રીતે નિશાન કરવાનું. એકદમ સ્મોલ સાઈઝ છે એટલે આપણે 0.5 ઇંચ લીધું છે. ત્યાર પછી 2 ઇંચ આ નેફો વાળવા માટે છે, ઇલાસ્ટિક માટે 2 ઇંચ લેવાનું. હવે અહીંથી આપણે લંબાઈ લેવાની છે. પહેલા અહીંથી આપણે લંબાઈ લઈશું તો લંબાઈ છે 37. અને ત્યાર પછી 4 ઇંચ આપણે બોટમ વાળવા માટે. અહીંયા આપણે સીધું નિશાન કરી દેવાનું. આવી રીતે હવે અહીંથી આપણે આસન લેવાનું છે. તો સૌથી પહેલા આપણે જેટલી પણ હિપ છે એમાં આપણે 3 ઉમેરવાના. આપણે બોડી મેજરમેન્ટ પ્રમાણે આપણે હિપનું માપ લીધું છે તો એમાં આપણે 3 ઉમેરવાના અને એમાં 3 ઉમેરવાથી થાય 37. 34 હિપ છે એમાં 3 ઉમેરે એટલે 37 થયું. એને 4 ભાગીએ તો 9.25 આવે. તો 9.25 જે આયા એ આપણે હિપનો ચોથો ભાગ એટલે 9.25 આપણે અહીંયા આવી રીતે નિશાન કરી દેવાના. અહીંયા ત્યાર પછી આસન લેવાનું છે આપણે. આસન 12.5 છે તો જેટલું પણ આસન છે એનાથી 1 ઇંચ ઓછો 11.5. હવે અહીંયા 9.25 લીધું છે તો એમાં 1/2 ઇંચ ઉમેરો એટલે 9.10 થાય. અને આ રીતે આપણે નિશાન સીધું કરી દેવાનું. આવી રીતે અહીંથી આપણે 1.25 ઇંચ અહીંયા માપી લઈએ. આપણે આવી રીતે 12.5 બરાબર. હવે આપણી બોટમ છે 6. અહીંથી આ જે આપણી આ નિશાન છે ત્યાંથી આપણે અહીંયા 2.25 ઇંચ ઉપર નિશાન કરવાનું. ત્યાર પછી અહીંથી બોટમ માપવાની છે. આપણી બોટમ છે 6 તો આપણે અહીંયા 5.5 લેવાના.
જેટલી પણ બોટમ હોય એનો અડધો ઇંચ અહીંયા ઓછો લેવાનો. ત્યાર પછી આ રીતે આપણે આ નિશાનથી સહેજ એક થોડુંક આમ અડધો ઇંચ જેટલું દૂર રાખવાનું અને આ રીતે આપણે અહીંયા આવી રીતે નિશાન કરવાનું. આ ફૂટપટ્ટીને આપણે અહીંયા લાવવાની. આ નિશાનની સામે આ ગોળાકાર શેપ આવવો જોઈએ. આ નિશાન જે અહીંયા છે એનાથી થોડુંક અહીંયા અડધો ઇંચ જેટલું અંદર સાઈડ રાખવાનું અને આ રીતે આપણે શેપ આપી દેવાનો આવી રીતે. અને પછી અહીંયા એકદમ આવી રીતે શેપ આપી દેવાનો. આ રીતે રાખવાનું. આ જે ગોળાકાર શેપ છે આપણો એ આ નિશાનની સામે આવવો જોઈએ. અહીંયા આ રીતે શેપ દોરી અને ફૂટપટ્ટીને આવી રીતે પાછી પલટાવીને આ નિશાન જોડે આ રીતે કરી દેવાનું અને બીજો શેપ આ રીતે આપી દેવાનો. તો આ છે આપણો ફ્રન્ટ ભાગ. આપણે એને પહેલા કટિંગ કરી દઈએ. અહીંથી સહેજ એક ત્રાંસું નિશાન આપી દેવાનું. તો ચાલો કટિંગ કરી લઈએ. આપણે જે 1/2 ઇંચ ડાઉન કર્યું છે એના ઉપર કટિંગ કરવાનું છે. અહીંથી આપણે થોડું માર્જિન છોડવાનું. અહીંથી તમારે જેટલું પણ સિલાઈમાં રાખવાનું હોય એટલું માર્જિન છોડી અને કટિંગ કરવાનું. આ ફ્રન્ટ ભાગનું કટિંગ છે. હવે આપણે બેક ભાગનું કટિંગ કરીએ. હવે આ બેક પાર્ટનું કટિંગ કરીશું. તો આપણે આવી રીતે કાપડને પાથરી દેવાનું. હવે ફ્રન્ટ ભાગ લેવાનો. અને આ રીતે
આવી રીતે ગોઠવી દેવાનો. હવે આપણે આ જે આસન લીધું છે આનાથી આપણે 2 ઇંચ વધારે લેવાનું છે. સ્મોલ સાઈઝમાં 2 ઇંચ વધારે લેવાનું. તો અહીંયાથી મેં લીધું છે, તો અહીંથી આપણે 2 ઇંચ ઉપર નિશાન કરી દેવાનું આવી રીતે. આ રીતે ત્રાંસું નિશાન કરી દેવાનું. અને અહીંથી આપણે 1.5 ઇંચ આપી દેવાનું શેપ. અને આ રીતે અહીંથી શેપ આપી દેવાનો. આ શેપ થી 1/2 ઇંચ જેટલું નીચે રાખવાનું. હવે હાથેથી જ આપણે આ શેપ અહીંયા કરવાનો છે આવી રીતે. આવી રીતે કરી અને આ જે પણ આ શેપ છે તેની જોડે આપણે આવી રીતે કરી દેવાનું. હવે અહીંયાથી આપણે અહીંયાથી આપણે સીધું માપીએ તો અહીંયા આપણે 0.5 ઇંચ જેટલું આપણે વધારે લીધું હતું. આ નિશાનથી આપણે આ રીતે જે કટિંગ કર્યું હતું એને આપણે આ રીતે સીધું દોરવાનું. ત્યાર પછી અહીંથી 1 ઇંચ લેવાનું છે આપણે અને આ રીતે નિશાન દોરી દેવાનું. હવે આ 12.5 છે તો આપણે અહીંયા કેટલું થાય છે, અહીંથી તે આ નિશાન 12.5 સુધીનું છે. અને 17 તો 12.5 અને 13.5 આપણે અહીંયા 2 ઇંચ એક્સ્ટ્રા ગણીએ તો 15.5 સુધી આપણે બેલ્ટ આવે છે. અહીંયા સુધી આપણે અહીંયા જોવાનું. અહીંયા 2 થી 2.5 ઇંચ વધારે આવવું જોઈએ. સાડા 12 અને આ 2 થી 2.5 ઇંચ વધારે. અને અહીંયાથી આપણે 1 ઇંચ જે આપણે અહીંયાથી વધારે લીધું એટલે આપણે અહીંયા પૂરું 1.5 ઇંચ 1.5 ઇંચ જેટલું 1.5 2 જેટલું થાય છે. તો એટલો ભાગ આપણે આનાથી વધારે લેવાનો છે. તો આ છે આપણું ફ્રન્ટનું અને બેકનું કટિંગ. હવે કટિંગ કરીશું. બીજું કે આપણે અહીંયા માપવું હોય તો પણ માપી શકીએ છીએ. અહીંથી તમે માપી લો આવી રીતે કે આ કેટલું થાય છે. આ 26 થાય છે તો અહીંયા 26 તમારે થાય છે કે નહીં જોવું હોય તો જોઈ લેવાનું. એ 26 અહીંયા થાય છે 26.5 જેવું. તો આપણે અહીંયાથી આપણે સહેજ એક શેપ આવી રીતે કરી દેવાનો.
તો અહીંયાથી જેટલું પણ કર્યું એટલું અહીંયા આપણે અહીંયા ઓછું કરી શકીએ છીએ આવી રીતે. અને આ રીતે આપણે દોરી દેવાનું. તો આ રીતે તમારી આ બંને પાર્ટ સરખા આવશે અને અહીંયા પણ આપણે વાળવામાં કોઈ તકલીફ નહીં પડે. તો ચાલો આપણે કટિંગ કરી દઈએ. અહીંથી આપણે માર્જિન આપવાનું છે. અહીંયા માર્જિન નહીં આપવાનું. અને અહીંયા પણ પાછું આપણે સિલાઈ માર્જિન આપવાનું. તો આ છે આપણું પેન્ટ કટિંગ.